ભગવાન શ્રી સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન. 120 કિલો વજન, 8 ફૂટ પહોળાઈ અને 5.5 ફૂટ ઊંચાઈ ધરાવતી વિશ્વની સૌથી મોટી હસ્તપ્રત શિક્ષાપત્રી પરમ પૂજ્ય શ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામી કુંડળધામજી પ્રેરણાથી તૈયાર કરાયેલી શિક્ષાપત્રી વડતાલ ધામને અર્પણ કરાઈ. વિશ્વની સૌથી મોટી હસ્તપ્રત તરીકે ભગવાન શ્રી સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ, રશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ આ ત્રણેય એવોર્ડ એનાયત કર્યા છે. આ સચિત્ર શિક્ષાપત્રીમાં 212 શ્લોક, કુલ 224 હસ્તલિખિત પેજ છે. આ હસ્તપ્રતનું લેખન તથા ચિત્રકામ કુંડળધામમાં 150 જેટલા હરિભક્તોએ માત્ર 24 કલાકમાં પૂર્ણ કર્યું હતું તથા બાઇન્ડિંગ માત્ર 10 કલાકમાં કરવામાં આવ્યું છે. આજથી 196 વર્ષ પહેલાં વડતાલ ધામે બિરાજી સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્ર લખી હતી. તેથી પૂજ્ય સ્વામીજીએ શિક્ષાપત્રીની પ્રાગટ્ય ભૂમિ એવા વડતાલ ધામને અર્પણ કરી છે. કુંડળધામ દ્વારા પરમ પૂજ્ય શ્રી જ્ઞાનેશ્વર જીવનદાસજીની સ્વામીની પ્રેરણાથી તૈયાર કરાયેલી આ હસ્તપ્રત શિક્ષાપત્રી વડતાલ ધામ ખાતે તૈયાર થઈ રહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીભૂત વસ્તુઓના ભવ્ય મ્યુઝિયમના ખાતમુહૂર્ત પ્રસંગે તેનું લોકાર્પણ તથા વડતાલ ધામને અર્પણ કરવામાં આવ્યું છે. આ શિક્ષાપત્રીનો હેતુ માનવજાત અને ભક્તોના કલ્યાણ માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ આશીર્વાદ અને આજ્ઞાનો લાભ પ્રાપ્ત થાય તેવો છે. દુનિયાની પ્રત્યે વ્યક્તિ સુધી આ દિવ્ય સંદેશાઓ પહોંચે એવા માનવ કલ્યાણના ઉમદા હેતુ સાથેના આ શિક્ષાપત્રીના તમામ 224 પાનાઓ શરૂઆતથી અંત સુધી હસ્તલિખિત છે. તમામ ચિત્રો પણ હાથથી તૈયાર કરાયા છે, ક્યાંય પ્રિન્ટિંગ કરાયું નથી. રાઠોડ પ્રકાશ, પાટનગર સંદેશ, બોટાદ. સાધુ અલૌકિક દાસ. સ્વામી, આજે વડતાલ ધામમાં ખૂબ મોટો ઉત્સવ શું છે સમગ્ર? ખાસ કરીને આજથી 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે એમની જે પ્રસાદીની વસ્તુઓ એ ખૂબ મોટા પ્રમાણમાં વડતાલ મંદિરમાં સચવાયેલી છે અને ભક્તોને દર્શન થઈ રહ્યા છે. પરંતુ ખાસ કરીને દરેક ભક્તોને વિશેષ એ દર્શનનું સુખ આવે, સાનુકૂળતા આવે એના માટે એક આ ગોમતી કિનારે બહુ ભવ્ય, નવ્ય, દિવ્ય, અલૌકિક અક્ષરધામ જેવું અક્ષર ભુવન એટલે કે મ્યુઝિયમ તૈયાર થવા જઈ રહ્યું છે. એનું ખાતમુહૂર્તનો પ્રસંગ છે. આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અને વડતાલ દેશના મોટી સંખ્યામાં સંતો આજે ઉપસ્થિત છે. એમના હાથે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અને આ પ્રસંગ આજ ખાસ કરીને સ્વામિનારાયણ ભગવાનનો 241મો જન્મોત્સવ છે. વળી રામનવમી પણ છે. એટલે આ દિવસે એક ખૂબ આવું સરસ મોટું કાર્ય થવા જઈ રહ્યું છે. એમાં વિશેષ એક કલગી ઉમેરાય છે. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં રહીને શિક્ષાપત્રી લખેલી આજથી 196 વર્ષ પહેલા. તો એ શિક્ષાપત્રીને અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ વાળાએ એક બહુ મોટું કદ એમનું સ્વરૂપ આપ્યું કે એ 120 કિલો એમનું વજન છે, 8 ફૂટ ઊંચી પહોળી છે અને 5.5 ફૂટ ઊંચી છે. એવી આ શિક્ષાપત્રી એમને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું અને એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ એને સ્થાન મળ્યું. તો એ આજે અમારા ગુરુજી જે શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં લખેલી એટલે વડતાલમાં જ અર્પણ કરી રહ્યા છે. આચાર્ય મહારાજ અને સંતોના હસ્તે અહીંયા આજે એનો અર્પણ વિધિ થશે. અમારા ગુરુજી અર્પણ કરશે અને એમના જે એવોર્ડ મળ્યા એનું સર્ટિફિકેટ અને સીલ પણ અમારા ગુરુજીને અર્પણ કરાવી રહ્યા છે. કેટલા કરોડના ખર્ચે આ મ્યુઝિયમ તૈયાર થવા જઈ રહ્યું છે? આ મ્યુઝિયમ જે તૈયાર થવા જઈ રહ્યું છે એ 150 થી 200 કરોડના ખર્ચે તૈયાર થશે. स्वामीनारायण भगवान की जय। आज विश्व भर में एक बात हम सभी को देखने मिलती है, जो स्वामीनारायण भगवान के आश्रित होते हैं वे सभी प्रकार से सुखी संपन्न होते हैं, क्योंकि उसकी मूल वजह है स्वामीनारायण भगवान स्वयं ने अपने हाथों से लिखी हुई और उनके आश्रितों को प्रदान की हुई शिक्षापत्री। एक छोटा सा ग्रंथ, लेकिन भारत के 350 ग्रंथों का सार उसमें स्वयं प्रभु ने निहित कर रखा है। यह शिक्षापत्री भगवान स्वामीनारायण ने आज से 196 वर्ष पूर्व गुजरात स्थित स्वामीनारायण संप्रदाय का मूर्धन्य यात्रा धाम वड़ताल धाम में रह कर के लिखी थी और इसलिए आज वड़ताल धाम में जो भी जाते हैं
वे अवश्य शिक्षापत्री लेखन स्थान का दर्शन करते हैं और गौरव महसूस करते हैं। जो इस शिक्षापत्री का पालन करते हैं वे सब प्रकार से सुखी होते हैं, आनंद महसूस करते हैं। हम सभी को ये प्रभु कृपा से प्राप्त हुआ। स्वयं प्रभु ने जैसे 5000 साल पहले श्रीमुख से गीता जी का श्रवण करवाया था, इसी तरह सर्वावतारी भगवान श्री स्वामीनारायण ने अपने हाथ से एक ग्रंथ दिया, उसका नाम रखा शिक्षापत्री। हमारे भारत के प्रथम गृह मंत्री श्री सरदार वल्लभ भाई पटेल ने एक बार ऐसा कहा था कि सहजानंद स्वामी लिखित शिक्षापत्री का पालन भारत में यदि सही मायने में सब करने लगे तो इस देश को इतना ज़्यादा फायदा होगा जहां पुलिस विभाग की कोई ज़रूरत ही नहीं महसूस होगी। इस बात से हम समझ सकते हैं कि शिक्षापत्री में स्वामीनारायण भगवान ने सभी जीवों के लिए सब प्रकार का ऐसा नियम दे रखा है कि यदि हम उसका पालन करें, हम उसको फॉलो करते रहें तो हमारे जीवन में कभी किसी प्रकार का दुख नहीं आएगा और हम सब प्रकार के सुख प्राप्त कर पाएंगे। और इसीलिए स्वामीनारायण भगवान ने इसी शिक्षापत्री में लिखा है कि जो भी इस शिक्षापत्री का पालन करेगा वो धर्म, अर्थ, काम और मोक्ष को भी प्राप्त कर पाएगा। और इतना बहुत बड़ा महत्व समझ करके हमारे गुरुजी परम पूज्यपाद सद्गुरु श्री ज्ञान जीवन दास जी स्वामी ने वो शिक्षापत्री का अभी अपने संतों और हरिभक्तों को आज्ञा दे करके हस्तलिखित एक स्वरूप तैयार करवाया है। वो हस्तलिखित मैन्युस्क्रिप्ट की साइज है 4 स्क्वायर मीटर्स और ये शिक्षापत्री कुंडल धाम में तैयार हुई है। और ये बात जान करके गिनीज वर्ल्ड रिकॉर्ड ने एक नया वर्ल्ड रिकॉर्ड दर्ज किया है। यह रिकॉर्ड स्वामीनारायण भगवान की शिक्षापत्री पर प्राप्त हुआ। यह बात सुन करके हम सभी करोड़ों स्वामीनारायण भगवान के अनुयायी को गौरव महसूस हुआ और शिक्षापत्री का महत्व में एक नया सोपान ऐड हो गया। यदि हम ये बात सुनते हुए शिक्षापत्री का पठन करेंगे और श्रवण करेंगे, इसका अनुसरण करेंगे तो हमारे जीवन में भी सभी प्रकार से सुख और सुख प्राप्त होगा। आज इस गिनीज बुक का वर्ल्ड रिकॉर्ड लार्जेस्ट मैन्युस्क्रिप्ट जब शिक्षापत्री को प्राप्त हुआ है, तब इस प्रसंग और इस रिकॉर्ड को लोकार्पित करते हुए हम सभी करोड़ों स्वामीनारायण भगवान के अनुयायियों को बहुत आनंद हो रहा है, क्योंकि भारतीय हिंदू संस्कृति का एक गौरव बढ़ाने वाला प्रसंग है। इसीलिए हमारे गुरुजी परम पूज्यपाद ज्ञान जीवन दास जी स्वामी और जिन्होंने इस हस्तलिखित मैन्युस्क्रिप्ट तैयार करने के लिए जो भी अपनी कला, अपनी मेहनत लगाई है, उन सभी को मैं बारंबार प्रणाम करता हुआ जय स्वामीनारायण कह के हमारी शुभकामनाएं अभिव्यक्त करता हूँ। जय स्वामीनारायण।